નમસ્કાર મિત્રો, ગઈકાલે ચોર પકડાયા હોવાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ મિત્રો ખરેખર એની પાછળનું જે કારણ છે, એની પાછળનું જે રહસ્ય છે, એ તમને આજની વિડીયો અંદર જણાવવાનો છું. મિત્રો, તમે વિડીયો નથી જોતા, વિડીયો પૂરો જોજો, તમને બધી જ આ ડિટેલ આ વિડીયોની અંદર ડિટેલ મળી જવાની છે. અને વિડીયો જોતા નથી, અડધો વિડીયો જોઈને કે ચોર 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 કરવા મળતા હોય છે, તો હકીકત શું છે અને સાચું શું છે તમે જાણી શકતા નથી. તો ખરેખર મિત્રો, જે તે વ્યક્તિને ચોર કહેતા પહેલાં 100 વખત વિચારવું પડે કે આ જે ચોર હતા, જે અગર ગામ છે, સાવલી તિલકવાડા તાલુકા નર્મદા જિલ્લાના, જે આ ગઈકાલે ઘટના ઘટી હતી. અને બધા વોટ્સઅપ પર, ફેસબુક પર, બધી જગ્યા પર આ સમાચાર વહેતા થયા છે, પરંતુ હકીકત એની પાછળનું જે કારણ છે એ તમને વિડીયોની અંદર આપવાનો છું. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કે આ વિડીયો ભલે લાંબો થઈ જાય તો તમને હું સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું. તો આવો મિત્રો, આપણે જાણી લઈએ કે અગર ગામે સાવલી અગર ગામે તિલકવાડા તાલુકો નર્મદા જિલ્લો, ગઈકાલે 2 ચોર પકડાઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા હતા, પરંતુ એ હકીકત એ ચોર નહોતા કે કોઈ પણ પબ્લિક હોય એ કોઈ પણ વ્યક્તિને જોઈએ ચોર 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 કહેતા હોય છે. ખરેખર મિત્રો, એ ચોર નહોતા, એ સેંગપુર વંકલા બાજુના હતા, એ પોતે કાઠિયાવાડ જઈ રહ્યા હતા. તો આને અચાનક જોતાં જ ગામ લોકો ટોળા ઉમટી ગયા, જેથી તમે આની સાઈડની અંદર જોઈ શકો છો. આટલા માણસો ભેગા થઈ ગયા હતા અને ચોર ચોર બૂમાબૂમી કરી રહ્યા હતા, પણ ખરેખર મિત્રો આ ચોર નહોતા, આ કાઠિયાવાડ જઈ રહ્યા હતા. તો ખરેખર આનું સાચી તપાસ કરવું જોઈએ, કરતાં પહેલાં ચોર કહેવું જોઈએ, કે આમ ચોર ના કહેવું જોઈએ, જેથી કરીને આપણે અને એ લોકો બદનામ થઈ શકે છે. ખરેખર મિત્રો, કેમ કે અત્યારે ગુજરાતમાં ચોરના જે ટોળાઓ છે ઘણા બધા આવી રહ્યા છે, એ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ મિત્રો, હું આશા કરું છું કે તમે વિડીયો જુઓ અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને તમામ લોકોને, પબ્લિકને ખબર પડે કે ચોર કહેતા પહેલાં કે કેટલી વખત વિચારવું જોઈએ, જેથી કરીને જે લોકો છે એ ડરે નહીં. હાલ જોવા જઈએ તો ઘણા લોકો કહી રહ્યા છે દિવસે ચોરીઓ કરે છે, રાતે ચોરીઓ કરે છે, આવું બધું કહી રહ્યા છે, પરંતુ મિત્રો હકીકત ઓફિશિયલ જાણકારી આવતી નથી. જે પણ જાણકારી છે આપણે વોટ્સઅપ માધ્યમથી જણાવીએ છીએ કે આ જે ઘટના છે, ઘટના ગઈકાલની જ છે. આ ચોર નથી, આ ખરેખર કાઠિયાવાડ જઈ રહ્યા હતા. તો તમામ લોકોને હું વિનંતી કરું છું, આ વિડીયોને એટલો શેર કરજો કે તમામ લોકોને ખબર પડે. હું આશા કરું છું તમને જાણકારી આ સારી લાગી હશે, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, કેમ કે આવરનાવરના તમને આ વિડીયો જોવા મળતા હશે. તો આજની વિડીયોની અંદર બસ આટલું. જય હિન્દ, જય